હાલ મોટા સમાચાર બાંગ્લાદેશથી આવી રહ્યા છે। અહીં બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 તાલીમ વિમાન આજે બપોરે ઢાકામાં ક્રેશ થયું હતું। આ દુર્ઘટના બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં બની હતી। હાલમાં વિમાન ક્રેશ થવાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે। જોકે જાનહાનિ વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમ વિમાન એક શાળાના કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા। એમસેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતા જ બાંગ્લાદેશ આર્મીના જવાનો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના 8 યુનિટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।